પોરબંદરના મુખ્ય સ્વામિનારાયણ મંદિરે ધનુર્માસ નિમિત્તે વિશેષ કીર્તન સત્સંગ અને શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સહભાગી બન્યા હતા. પોરબંદરના એસટી રોડ પર આવેલા 116 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ધનુર્માસ નિમિત્તે માંગલ્ય હોલના વિશાળ સભાખંડમાં વિશેષ કીર્તન સત્સંગ અને શાકોત્સવનું આયોજન થયું હતું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદી સ્થાને જેતપુર ધામના મહંત સદગુરુ પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજીની પ્રેરણા અને આજ્ઞાથી સમગ્ર ધર્મોત્સવનું આયોજન શેઠ મયંકભાઈ ધીરેનભાઈ કામદાર પરિવારના મુખ્ય યજમાન પદે ધામધૂમપૂર્વક થયું હતું. સમગ્ર સત્સંગ સભામાં પૂજનીય સદગુરુ નીલકંઠ ચરણદાસજીએ સંગીતમય કથા શ્રવણમાં સંપ્રદાયનું મહત્વ, ગૌરવ અને શ્રીજી મહારાજના અલૌકિક પરચા અને સંતો, મંદિરો અને સત્શાસ્ત્રોનો આશ્રય કરવાથી થતા ફાયદા વર્ણવી સાચા હરિભક્ત થવાની શીખ આપી હતી. ઉપસ્થિત પૂજનીય સંતોમાં અમૃતવદન સ્વામી, જ્ઞાનસાગર સ્વામી તથા વૈભવ સ્વામીજીએ પણ હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી સાંદીપની ગુરુકુળના આચાર્ય બિપિનભાઈ શાસ્ત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ડોક્ટર પરબતભાઈ વડોદરાનું વિશિષ્ટ સન્માન પણ પૂજનીય સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. કીર્તન મંડળીના અશ્વિનભાઈ મકવાણા, સતીશભાઈ મકવાણા, ચેતનસિંહ પરમાર વગેરે ગવૈયા હરિભક્તોએ ભારે જમાવટ કરી હતી. સંપ્રદાયની આગવી વિશિષ્ટતા મુજબ યોજેલ ભવ્ય શાકોત્સવના અન્ય દાતાઓમાં પરેશભાઈ દવે, સાગર જ્વેલર્સ, વિપુલભાઈ પુરોહિત, જીતેનભાઈ રાઠોડ, અમૃતલાલ જોશી, ઉષાબેન લાખાણી, ભગવાનજીભાઈ જોશી, હર્ષાબેન ધોળકિયા, સંદીપભાઈ ગુસાણી, રમેશભાઈ મહેતા, પ્રતીક્ષાબેન પડાણિયા, હરિસિંહ પરમાર, પ્રાણજીવન દવે, જુગતરાય પંડ્યા, વ્રજલાલ રાઠોડ, પુરુષોત્તમ બળેજા, નારણભાઈ દવે, મહેતા સ્ટીલ, દવે સ્ટીલ, લીલાધર દવે વગેરે પરિવારજનોનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે વનરાજસિંહ જાડેજા, તુષારભાઈ જોશી, રાજેન્દ્રભાઈ સોલંકી, કનુભાઈ ધોળકિયા, પિયુષભાઈ ખૂટી, રાજુભાઈ ભરડવા, દેવ દવે, શિવ દવે, હિતેશભાઈ મકવાણા, આશીષભાઈ, કિરીટભાઈ જોશી, નરેન્દ્રભાઈ મહેતા, રાજ મહેતા, ઘનશ્યામભાઈ મહેતા, શૈલેષભાઈ સિકોતરા, નિલેશ મોઢા, અલ્પેશ દવે વગેરે હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સંસારીનામ કરુણયા પુરાણ ગુહ્યમ. આ સંસારીઓના આપણા બધાના એક લક્ષ્ય માટે, આપણા બધાના કલ્યાણ માટે, આપણે બધાને આ પામજીઓને મોક્ષ મળે એવા હેતુથી આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. અને તોય એને તો સતત ચિંતા હતી વ્યાસજી કે હવે આને મારે ભણાવવું, કોનું ટકાવવું, કે આગળ કેમ વધારવું. હવે વ્યાસજીની જગ્યાએ, વ્યાસજીના ઘેરે એવા વિરક્ત મહાપુરુષ આવ્યા કે એને આવતાની સાથે દોટ પડી ગઈ, ભાગવા માંડ્યા જન્મતાની સાથે. આપણે આશ્ચર્ય થાય કે ભાઈ બાળક તરફ જન્મે અને ભાગે થોડા. વ્યાસજીનો જન્મ એવો છે 16 વર્ષ, તો જ્યેષ્ઠ વર્ષમ બી 8 એટલે 8 નું 16 વર્ષ થાય છે સીધા અવતરિત થયા ત્યારે. તો એ અમજ્યેષ્ઠ વર્ષમ એવા જે બાળક સુખદેવજીને એને પછી હજી તો યજ્ઞોપવિત સંસ્કાર નહોતી કર્યા, કારણ કે બ્રાહ્મણો માટે જે છે ને યજ્ઞોપવિત સંસ્કાર
નાસ્તો કરીને